રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ચિત્રાવડ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું। આ નદી બે કાંઠે થતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ પણ તૂટી ગયો। તસવીરોમાં જોઈ શકાય છે કે પુલની શું હાલત થઈ છે। આસપાસના 20 જેટલા ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। અગાઉ પણ આ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો। अनेक बार रजूआत छतां पुल नवो नहीं बनाव्यो। एवी हवे ग्रामजनोने आ परेशानी भोगवવાનો वारो આવ્યો। तो आज विषय पर વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાશે। મુનાફ, જે ખીરસરાનો જે પુલ છે એ તૂટી ગયો છે, સ્થાનિક લોકોનો શું આરોપ છે અને હવે આ પુલના રિપેરિંગ માટે તંત્ર કોઈ કવાયત કરી રહ્યું છે ખરું? पंकज आपने पहला सीधा पुलना दृश्य बताया जे रीते जामकंडोरा में गईकाले जे रीते धोधमार वरसाद वरस्यो हतो, उपरवासमां वरसाद वरस्या तेने लईने जे खीरसरा अने चित्रावड वच्चेनो पुल छे तेना बे भाग थई गया। आपने सीधा दृश्य बतावीश। 20 गामने जोड़तो आ पुल छे, अत्यारे संपर्क विहोणो थई गयो छे। सीधा आप दृश्य जोई शको छो के पुलनी केवी हालत छे। जे रीते वरसाद वरस्यो तो तेने लईने अनेकवार रजूआत ग्रामजनो करवामां आवी छतां कोई जातनी तंत्र द्वारा कोई कामगीरी करवामां आवी नथी। अने अगाऊ बी जे पुल बनाव्यो ते माटी नाखीने संतोष मारवामां आव्यो हतो। आपणी साथे ग्रामजनो तो तेनी जोडे वात करવાનો प्रयत्न करशुं के केवी हालाकी थई छे। शुं कहेशो? 4 વર્ષ થયા આ માથાકૂટ છે, બરોબર। 4 વર્ષથી માટી નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે, બરોબર। માથેથી પાણી ફૂલ આવે એટલે આ તૂટી જાય। અમારે પાછું એ નહીં, 20 ગામનો રસ્તો છે, બરોબર। બીજા નંબરમાં વારીખેલી તૂટી એટલે પેલા જ વરસાદમાં આખેલે પૂરું થઈ ગયું એટલે ઠેઠ લગી હવે અમારા 4 મહિના આવી રીતનું જ આકરો ખીરસરા જવું છે, અમારે જવાય નહીં ભાઈ। તંત્ર દ્વારા કોઈ જાતની તંત્ર આવી છે? તંત્ર આવે પણ આવી રીતની માટી નાખીને વયા જાય। અહીંયા જરૂર છે પુલ ની, ના બેઠું કરીને વયા જાય। શું કરવું? કેટલી રિપેર કર્યું? આ 5 વાર આવી રીતનું રિપેર કર્યું। શું કહેશો અત્યારે કેટલા ગામને સંપર્કમાં તકલીફ પડે? 20-25 ગામને આમને સંપર્કમાં છે। અમારે જો છોકરાઓને ભણવા જવું હોય ભાઈવદર, બરોબર, તો જવાય નહીં। હવે આમ 15-20 કિલોમીટર ફરી જવું પડે। ધારાસભ્ય નથી આવ્યો, સંસદ સભ્ય નથી, લેખિતમાં બધાને આપેલું છે। શું કહેશો તમે? આ જે પુલ તૂટ્યો છે તેને હાલ ગ્રામજનો કેવી તકલીફ પડી રહી છે? ખૂબ તકલીફ પડે છે। અમારે વિચારે ભાઈવદર જવામાં આ 20 ગામને રસ્તો જોડતો છે। અવારનવાર કીધું, તંત્ર કોઈ સાંભળતું નથી અને ધારાસભ્યશ્રી, શાસન સભ્યશ્રી બધી રજૂઆત કરી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી। તમારે અત્યારે આજે કેટલા ગામનો સંપર્ક છે? આ 20 ગામનો અહીંથી જવાનો કાયમ માટે, અહીંથી બધા નીકળે, અહીંથી 20 ગામ, જામદાદર અહીંથી ઉપરના બધા આ રસ્તા ઉપર રાજકોટમાં પટ્ટો અહીંથી રાજકોટ આવે એ બધા જામજતો અહીંથી જ હાલે। રાજકોટ અને જામજેતપુરનો પટ્ટો છે ત્યાંથી જ ચાલતા હોય છે, પણ અત્યારે જે પુલ તૂટ્યો તેને લઈને લોકોમાં પરેશાની છે। ગ્રામ્ય લોકો એટલો બધો રોષમાં છે। શું કહેશો ભાઈ? સાહેબ, 2021 થી આ પુલ તૂટેલો છે અને અવારનવાર આ જ રીતે આવું જ બને છે અને આવી જ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી જ રીતે માટી કામ કરીને પુરાણ કરીને વહી જાય છે। અમે ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને તથા માર્ગ મકાન વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરેલી છે અને આ ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે, અમારી આ માગણી છે। આ માગણી અમારી તાત્કાલિક ધોરણે। જી બિલકુલ મુનાફ, હું આપણી પાસે આવીશ। હાલ સંપર્ક કપાઈ ગયો છે। 20 ગામને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને તો રજૂઆત કરીને આ લોકો થાકી ગયા છે। 5 વર્ષથી આ પુલને રિપેર કરવાની દરકાર ના અધિકારી લે છે, ના જનપ્રતિનિધિ લે છે અને લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા। ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો આ પુલ છે, જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ભાયાવદર જવું હોય તો હવે એમણે 20 કિલોમીટરનો ફેરો લાગી જાય છે, કારણ કે આ પુલ હવે તૂટેલો છે અને ઘણા બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંયા આગળ હવે ધરણા કરે એવી પણ શક્યતા છે, પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। આ તમામ લોકોની માગણી છે કે મહેરબાની કરીને જે જનપ્રતિનિધિ છે એ લોકો એમની વાત સાંભળે અને જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લઈને એસીની કેબિનમાં બેસી રહે છે એવા અધિકારીઓ પણ અહીંયા આગળ એક વખત આવે, જનતા માટે જેમના પગાર ચૂકવવામાં આવે છે, જનતાની સેવા માટે જે પગાર લઈ રહ્યા છે અધિકારીઓ, મહેરબાની કરીને જનતાની વચ્ચે તો જાય અને જનતાના પ્રશ્નોને જુએ અને સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે, જે રૂપિયા આવે છે વિકાસ માટેના, એ અહીંયા થોડા ફાળવે, કારણ કે બધું જ અધિકારીઓ જે છે એ એસીની કેબિનમાં નક્કી કરી લે છે અને જમીન પર શું થઈ રહ્યું છે એ એમની ખબર હોતી નથી। દર વખતે જ્યારે પણ પહેલો વરસાદ આવે એટલે આ પ્રકારની ખાના ખરાબી થતી હોય છે, ક્યાંક પુલ તૂટે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય અને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે। એટલે હવે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચાર ને સાઈડ પર રાખે અને પોતે ઈમાનદારીથી કામ કરવાનું શીખે, એ ખૂબ જરૂરી છે। અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ તો વરસાદની અંદર જાણે એવા ગાયબ થઈ જાય છે કે લોકોને એમને શોધવા પડે છે।
તકલીફ આવે અને જનપ્રતિનિધિઓને શોધવા પડે, એ જનપ્રતિનિધિ રસ્તા ઉપર ન આવે, વ્યક્તિઓની વચ્ચે જોવા ન મળે, તો એ જનપ્રતિનિધિ કેવા? એટલે હવે તો લોકોએ પણ સમજવું જોઈએ કે એમણે જે જનપ્રતિનિધિને લઈને ચૂંટીને આવેલા છે એ જનપ્રતિનિધિ કેટલા જનલક્ષી છે, જનવિકાસલક્ષી છે, કેટલા પ્રજાલક્ષી છે, કેટલા પ્રજાવત્સલ છે. પુલ નવો અહીંયા તૂટી ગયો છે, બનાવવા માટે કેટલાય સમયથી માંગ થઈ. એટલું જ નહીં, એક રહીશ તો કહી રહ્યા છે કે સીએમ સુધી રજૂઆત પણ કરી છે, પણ કોઈ સાંભળતું નથી. તો મુનાફ ફરી એકવાર મારી સાથે જોડાયા છે આજ મુદ્દા ઉપર. મુનાફ, સંપર્ક કપાઈ ગયો હતો, એટલા માટે હવે ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રહીશો કહી રહ્યા છે કે સીએમ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે, હવે એમનો શું આક્ષેપ છે અને હવે તેઓની જે માંગણી છે એ શું છે, અને છેલ્લે ક્યારે રજૂઆત કરી, કોને કરી હતી? સ્થાનિક તે જણાવી રહ્યા છે કે આ પુલ છે બિલકુલ પંકજ, અનેક વાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે. આ ગ્રામે જો લોકોની એ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પુલને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. આપણી સાથે શું કહેશો ભાઈ, ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે સાહેબ મુખ્યમંત્રીશ્રીને, માર્ગ મકાન વિભાગમાં ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે. માર્ગ મકાન વિભાગમાં એક વખત નહીં પણ અનેક વખત તંત્રને રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી હજી અમને કોઈ જાતનો આનો રિસ્પોન્સ મળેલો નથી. 2 થી 3 વાર આ પુલ રિપેર કરવામાં આવ્યો, કેવી રીતે રિપેર કરવામાં આવ્યો? બસ આજ રીતે 2021 ને 2021 થી અમારે તૂટી ગયેલો છે અને આજ રીતે માટીકામ કરીને સમારકામ કરવામાં આવે છે અને અવારનવાર પૂર આવવાથી આજ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ઉપર ભાગમાં જે વરસાદ થાય તો કેવી તકલીફ પડે? ઉપર ભાગમાં વરસાદ પડે એટલે બહુ તકલીફ પડે છે, પારાવાર મુશ્કેલી પડે છે. ભાયાદર ઉપલેટા તેમજ ઉપલેટાથી આમ રાજકોટ જવા માટે, ગીરસરાવાર જવા માટે ને બધાને બહુ મોટી તકલીફ પડે છે જવા માટે. પાણી જે ઉપર વરસાદ થાય તો પાણી અંદરમાં આવી જાય, ગામમાં આવી જાય? ગામમાં તો ન આવે છે પાણી, પણ રસ્તો બંધ થઈ જવાથી ગામ લોકોને, તમે આજુબાજુના 20 થી 25 ગામ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. અત્યારે વિદ્યાર્થીઓને પછી ત્યારબાદ અમારે દવાખાને, હોસ્પિટલે જવું હોય તો એ જવા માટેનો સંપર્ક તૂટી ગયો છે. બહુ ફરી ફરીને 25 થી 30 કિલોમીટર ફરી ફરીને જવું. તમારી માંગણી શું છે? અમારી પાસે એક જ સરકાર પાસે માંગણી છે, તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે. અનેક વાર રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ પુલને, જે નીચો પુલ છે તે ઊંચો પુલ બનાવવામાં આવે તો લોકોને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે. પંકજ, મુનાફ, 20 જેટલા ગામો આપે કીધા, જે રહીશો કહી રહ્યા છે એ પ્રમાણે, તો કયા કયા એ ગામો છે, જરા એ નામો કહેશો, જેથી જે જનપ્રતિનિધિ આ જોઈ રહ્યા છે અહેવાલ, એમને પણ ખ્યાલ આવે કે તેમની જનતા કેટલી ત્રસ્ત અને ત્રાહિમામ છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો મુનાફ બકાલીનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પુલ નવો નહીં બનાવ્યો, છેલ્લા 5 વર્ષથી રહીશો અહીંયા ઊંચો પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ એ માંગણી નથી સંતોષાતી અને છેલ્લે રેતી નાખીને સંતોષ માની લેવામાં આવે છે અને એટલા કારણે અહીંયા દર વરસાદમાં, પહેલા જ વરસાદમાં અહીંયા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. હવે ચિત્રાવડ અને ખીરસરાનો જે આ પુલ છે એ ત્યાંથી જે લોકોને ભાયાવદર જવું છે તો એ લોકો નથી જઈ શકતા. ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો આ પુલ દર વરસાદમાં ધોવાઈ જાય છે, તૂટી જાય છે અને તેના કારણે 15 થી 20 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે, એકબીજા ગામો તરફ આવજા નથી કરી શકતા. ભાયાવદર જવું હોય તો તેમણે 20 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલે જનપ્રતિનિધિ હોય કે પછી વહીવટી તંત્ર હોય, જિલ્લા તંત્ર હોય, અને હું તો કહું છું જિલ્લા કલેક્ટર હોય, તો એમણે પણ માર્ગ મકાન વિભાગની ટીમને દોડાવવા જોઈએ, સાથે સાથે એન્જિનિયરોને પણ દોડાવવા જોઈએ.